મંદિરે નહીં કોઈ વસ્તુ હંગા બે ગા ઉમર લાગ ભાઈ ત્યાં બધા બેઠા ઉમર નીચે બે જાવ આ બાજુ સામે દેવ કાના લઈ ગયા નીચે બે ગયા રેવા દે હા ભાઈ મોટ બધા બે જાવ હા બધા બે જાવ બટન બે દે ભાઈ બે જાવ ભાઈ સંપલ ખાલી નહીં લઈ જાય બે જાવ લઈ જાય બીજા લઈ જાય તમારે નહીં રેવની બેન હોય ઓલા જીગો કે ગયો આપડે બે જાવ અહીંયા હા ખુરશી જાવ દે ટકા માર ઘરે ન્યા નહીં અહીંયા બસ અહીંયા ઉભા રહી જાવ બધા આ ખુરશી જવા દો રગડા મારા ઘર ની છે જવા દે ત્યાં જવા દો બસ બે જાવ હા હાલો નીચે બે હાલો હાલો કરું છું ક્યાં પગ્યા નીકળો છો હા તે અહીંયા આ બધા આવી ગયા છે હા વસંતભાઈ એ નીકળી ગયા છે કોઈ છતાં તમે ફોન કરો રમેશ દાદા આપણા જ છે લાયું ચાલો હા કર્યો એ વસંતભાઈ જ કરે એના ફોનમાં સરપંચ ક્યાં છો मैच बुक काम એનું છે અહીંથી નહીં ઉતરે લાયું ચાલુ છે એનું વસંતભાઈ નો ફોન છે ભલે એનું કઈ વાંધો નથી શું છે ઘણા બધા પટેલ ઉભા નહીં આવતા ના ના અહીંથી ઉભું રહેવું પડશે એ બોલાય લે ને કાંઈ વાંધો નહીં હાલ છે હવે કેતનભાઈ નથી ના પડી નથી સાહેબ દાદા સીધા કરો એટલે
આવો આવો કેમ છે હા મહેશ નીચે બે હોય એટલે હરખા બે એ લોકો આ લોકો આજે અહીંયા શું કામ પધાર્યા તમે જાણો છો અને આજ તમે પોલીસ સંખ્યામાં ભેગા થયા એ પણ મજા આવી પણ આ તમારા ગામનો સરપંચ પેલો ચેતન નાલાયક એ ધાનાણી નો કોઈ નાલાયક જ કહેવાય. હવે આ ફોનમાં જો તમે જાણો છો ફોન એટલે એવી વસ્તુ છે બધી વસ્તુમાં રેકોર્ડિંગ થતી હોય કોઈ પણ સારું કે નબળું બોલો એને ખબર જ હોય પણ કારણ કે પોતે સત્તા પ્રાપ્ત કરેલો માણસ અને એટલો બધો હોશિયાર માણસ જો ફોનમાં બોલતો હોય ખબર હોય કે મારું રેકોર્ડિંગ થતું હોય એમ છતાંય કાંઈ પણ ડર રાખ્યા વગર એટલી બધી જે ગાળો બોલે છે જ્ઞાતિ અપમાન કરે છે અને પટેલને પણ ગાળો દે છે મતલબ ગામના તમામ નાગરિકોને ગાળો 12 થી 13 જણાને કે ભાઈ તમને આમ તેમ કરી નાખશું ઘરમાં ઘરવા નહીં દઉં શરીર માર દે આ કરી નાખે ફલાણાના પેટનો નહીં ઘણા અપશબ્દો બોલે છે. હવે ફોનમાં આવું બોલતો હોય તો રૂબરૂ તમને શું કહેતો છે એ અમે તો કલ્પના બારી વાત કરી વિચાર કરી આ તો ગામમાં તો દાદાનો દીકરો જ થઈને ફરતો છે કે આ તમે એટલું બધું ગામ સહન કરો છો એ બહુ સારી વાત કહેવાય. આવા લોકોને તો કાયદેસર ગામ બહાર જ કાઢી મૂકવાના હોય એટલી તાકાત ધરાવવી જોઈએ. આમ તો આ સંગઠન સારું છે કે તમે એટલા બધા ભેગા થયા છો પણ હવે એનું ઘર ક્યાંથી બતાવવાનું છે અમારે જવું છે કારણ કે અમારે સરિયું ખાવી બરોબર છે. પોલીસ અહીંયા છે પોલીસને આપણે વિનંતી કરીશું કે અમારે સરિયું ખાવા મારવી નથી કારણ કે આપણે ડોક્ટર બી આર આંબેડકરે સરી મારવાનું નથી શીખવાડ્યું તો ક્યારેક બાદથીનોમાં તો લાતે મારવી જ પડે કારણ કે અત્યારે આ મનુવાદ અને આ નાલાયકો પોતાનો સત્તાનો પાવરનો ઉપયોગ કરી અને એને એમ થાય કે બસ આ રાજ્ય મારું જ છે એમ કે હું જ ચલાવું છું બાકી સંવિધાનને ક્યાં કોઈ માનવા વાળા છે. જો સંવિધાનની એટલી બધી ડર હોય ને તો આ રીતનો એ બફાટ ન કરત જેમ ભાવે તેમ બોલે છે બાપાની પાર્ટી હોય ને જોડે અને પોતાના ગામમાં સારું કામ કરો તો આમ આદમી પાર્ટીમાં કે કોંગ્રેસમાં કોઈ ન જાય અને આપણે બધાએ ગમે ત્યાં જવું આપણે સ્વતંત્ર છીએ. આમ આદમી પાર્ટીમાં જાઓ કોંગ્રેસમાં જાઓ ભાજપમાં જાઓ એકલા રખડો પણ છતાંય આ વ્યક્તિ ગામની અંદર સરપંચની પણ ગુંડો છે એવું લાગ્યું મને તો. આ ગુંડાને પોલીસ ક્યારે કયા સમયે ભાન કરાવે એ જોવાનું રહ્યું કારણ કે પોલીસ એ બીજેપીથી બીવે છે એટલે નકર તમે પકડી ન લીધો હોય ગુનો દાખલ ન થયો આવા લોકો કોઈ વ્યક્તિ કરે પહેલા સરકાર ફરિયાદ બની જવી જોઈએ કારણ કે જાહેરમાં આખી ગુજરાતની દલિત સમાજ અને ગુજરાતના નાગરિકોને અપમાન થાય એવું આને બફાટ કર્યું છે એટલે પોલીસે તાત્કાલિક આની ઉપર એફઆઈઆર થઈ જવી જોઈએ અને એની ધરપકડ થવી જોઈએ. અમને જાણવા મુજબ અડધી કલાક પેલા આ ગામમાં હતો હવે અત્યારે તો નહીં હોય કારણ કે એના બાપના પેટનો નથી બાપના પેટનો હોય તો રહી ને આયા રહીને એને કીધું હું મારા બાપનો પેટનો નહીં તમે પાછા આવો તમને આવવા નહીં દઉં ઘરે હું ફલાણાના પેટનો નહીં તમને મારી નાખીશ એટલે માતાને કંઈક ભૂલ થઈ ગઈ છે સોરી આપણે શબ્દ ન બોલી શકાય પણ માતાને કહેવાય અને મમ્મીને તમે પણ કહીએ છીએ કે આવા તમારા પુત્રને સારા સંસ્કાર આપો. મમ્મી ન હોય તો આજુબાજુમાં કોઈ પણ એની માતા હોય માતાઓ સંસ્કાર આપીએ કે પણ પોતાના ઘરના સંસ્કાર આવા હોય એટલે એનો બફાટ કર્યો છે. એટલે જાદુ નહીં બોલું તમે જે બધા પધાર્યા છો મારા મિત્ર ભરતભાઈ કાતરિયા સંજયભાઈ અને વસંતભાઈ ત્રણેય વાળા બધી વારો લે વધારે મારી કરતા. જય ભીમ નમો નમો બુદ્ધ જય ભીમ જય ભીમ. હવે આજ રોજ જે આપણે પૂર્વ આયોજિત કઈ આ વસ્તુ તો હતી નહીં અચાનક એક અસામાજિક વ્યક્તિએ જે કયા વિડીયો વાયરલ કર્યો બરાબર અસામાજિક વ્યક્તિ જ કહેવાય કોઈ સરપંચ ઉપસરપંચ એને ન કહેવાય નહીં લાયક નથી એ વ્યક્તિ બરાબર. હવે જે વ્યક્તિએ જે સામાજિક રીતે જે એક સમાજને ટાર્ગેટ કરીને ગાળો દીધી તો ભાઈ તું તારા સમાજમાં ગાળો દે મરી જા મારી નાખ ઘરમાં જા નો જા એ તારો પ્રશ્ન છે પણ તે અવળી જગ્યાએ ગાળો કર્યો છે બરાબર. એટલે આ વસ્તુ કોઈ પણ ભોગે ચાખી લેવામાં નહીં આવે. હવે આ ગામના સરપંચ લગભગ આપણા સમાજના છે બરાબર તો પહેલી વાત સરપંચને ફરિયાદી બનવું પડે બરાબર. ઈ તો મને એટલે ઈ તો આપણને એટલે ઈ વસ્તુ છે પણ આ ગામના સરપંચને આગળ આવીને ફરિયાદી બનવું પડે
બરાબર. અને એ વસંતભાઈ કીધું એ વાત સાચી છે કે એને સાહેબમાં નો રખાય કોઈને, કેમ કે સાહેબમાં રાખ્યા હોય કોઈ વડા તરીકે બદલી જાય. હવે બીજા નંબરમાં કાંતિભાઈ કીધું એની જેમ કે જે આ વ્યક્તિએ બફાટ કરી છે એ વસ્તુ આપણે રાખી લેવામાં નહીં આવે, એની ઉપર ફરિયાદ કરવામાં આવશે. આંદોલન કરવું પડે તો આંદોલન કરશું. અને એ વ્યક્તિને આપણે એટલું એક ઇનડાયરેક્ટલી મેસેજ પોગાડીએ છીએ કે ભાઈ તું જે હવા કરતો તો એ હવા તારે સામાજિક લેવલે તારા સમાજમાં કરાય, ઘરમાં કરાય, કુટુંબમાં કરાય, જ્યાં ત્યાં કરાય નહીં. તને કોઈ હળી નથી કરી તો તારે કોઈને હળી કરવા જવાય નહીં. અને હળી કરી તો અત્યારે કાયદાકીય રીતે ભારતીય બંધારણ રીતે કોઈ પણ ગમે ત્યાં નરેન્દ્ર મોદી હોય તો પણ ફિટ થઈ જાય. તો તું તો એક સામાન્ય વ્યક્તિ છો. અને બીજા નંબરમાં જો હું કોઈ પક્ષપાત નથી કરતો, પણ એક તાલુકા ભાજપ જો આવો બફાટ કરતો હોય તો જિલ્લા ભાજપને આની પ્રતિક્રિયા દેવી પડે, જિલ્લા ભાજપ પ્રમુખને. ભાઈ ભરતભાઈ, કેમ કે એનો નીચેનો હોદ્દેદાર છે, તો જિલ્લા ભાજપ પ્રમુખ કેમ આમાં બહાર નથી આવતા? કોઈ હોદ્દેદારો કેમ બહાર નથી આવતા? કોઈ ધારાસભ્ય કેમ બહાર નથી આવતા? કેમ કે તાલુકા ભાજપ પ્રમુખ છે, બરાબર. અને એટલે આ બધી વસ્તુ તમે જોવો, આ બીજેપી છે ને એ કોઈ પણ આપણા ઇતર સમાજને, એસસી એસટી ઓબીસી ને ખાસ આપણા સમાજને, જે આપણા ઓળા છે ને એને કહું છું કે તમે એની પાસે રાજીનામું માંગો. રાજીનામું માંગી શકો ને એની પાસે કે ભાઈ રાજીનામું હોય. અને એનો જિલ્લા ભાજપ પ્રમુખ છે એ કેમ એને રાજીનામું નથી આપતો? બરાબર. અને આ પોલીસ જો અત્યારે છે, પોલીસમાં ઘણા બધા અમારા મિત્રો છે, અમે પોલીસની વિરુદ્ધમાં નથી. અમને ખબર છે કે ભાઈ બીજેપીની સામે જાય તો એની નોકરી જાય, એસપી હોય તો પણ જાય. તો આ લોકો તો બિચારા કોન્સ્ટેબલ, એલઆરડી કે પીએસઆઈ છે, એટલે એને તો કોઈ પ્રોબ્લેમ નથી. અમે એડવોકેટ છીએ, અમને ખબર છે. પણ પોલીસ જયારે આફ્ટર બિફોર આફ્ટર બધાનું કરે છે તો આનું કેમ નહીં? બરાબર ને? ઘણા કરે તો બિફોર આફ્ટર કરે છે ને, કે ભાઈ પેલા બિફોર કરે છે ને પછી આફ્ટર કરે છે. તો હું એમ કહું છું સરકાર ફરિયાદી બને અને પોલીસ એને ભાન કરાવે, એને બહાર લાવે, એને કહે અને એની ઉપર જે કાયદેસર કાર્યવાહી કરવાની થતી હોય એ કરે. આપણો સમાજ એક થાવ. અને જે હું લાલાવદર વાસીઓને કહેવા માંગુ છું, ઘણા બધા વ્યક્તિઓ બોલવાના છે, હું તમને કહેવા માંગુ છું, તમારા ગામમાં જો આવા વ્યક્તિ રખડતા હોય તો મને લાગે છે તમને માનસિક ત્રાસ આપતા જ હોય, બરાબર. તો એ માનસિક ત્રાસ આપતા હોય, તમે કોઈ દિવસ એનો પ્રતિકાર નહીં કર્યો હોય તો જ આવું બોલે. નહીતર અમે બાજુમાં જ રહી છીએ, લીલિયામાં જ, કોઈથી કઈ બોલાતું નથી અને કઈ થતું નથી. અંદરો અંદર વિવાદ અમારા પણ હોય, આપણા સમાજમાં અંદરો અંદર વિવાદ હાલતા જ હોય. પણ સમાજનો પ્રશ્ન આવે ત્યાં એક થઈ જાઓ, ભેગા થઈ જાઓ અને કોઈ પણ હોય સામો એની સામે લડો. જેમ લડવાનું થતું હોય એમ લડવું પડે, બરાબર. એટલે હવે લાલાવદર વાસીઓને હું એટલું જણાવવા માંગુ છું કે અમે બધા બીજા કામમાંથી અહીંયા આવીએ છીએ, તમે પણ આગળ આવો અને થોડો ઘણો આમાં સાથ સહકાર આપો, જેથી કરીને કાયદાકીય રીતે એને આપણે ભાન કરાવી શકીએ. જય ભીમ, નમો. જય ભીમ. જૈન મિત્રો, એમ કહેવાય છે કે બાબા સાહેબે આપણને વ્યક્તિ સ્વતંત્રતા આપેલી છે. તમે બધા જાણો છો, જો બંધારણ નો હોત તો આપણું કોઈ વર્ચસ્વ જ ન હોત, અસ્તિત્વ જ ન હોત. જે બાબા સાહેબે જે આપણી માટે બંધારણ બનાવેલું છે, તો આવા સરસ બંધારણમાં એક નિયમ એવો પણ છે કે જે વ્યક્તિ સ્વતંત્રતા, જેમાં વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાં જઈ શકે, આમ આદમી પાર્ટીમાં, ભાજપમાં, કોંગ્રેસમાં, પરંતુ કોઈ વ્યક્તિને એમ ન કહી શકે કે તું અમારી પાર્ટીમાં જ રહે અને અમારી પાર્ટીના ગુલામી જ કર. આ ભાઈ અમારા બહુ સમજેલા વ્યક્તિ ગણાય. જોકે આપણે બધે રેકોર્ડિંગ જોયા હશે, જે ખુલ્લેઆમ ગાળો આપે છે કે ભાઈ તમે આમ આદમી પાર્ટીની રેલીમાં શા માટે ગયા. હમણાં 31 ઓક્ટોબરે જે કેજરીવાલ સાહેબની રેલી હતી એમાં તમામ સમાજના લોકો ભેગા થયા હતા અને અવડી બહોળી સંખ્યામાં પબ્લિક ભેગી થઈ, જેથી કરીને ભાજપને ખાસ કરીને એવું થયું કે કેમ આટલી બધી પબ્લિક થઈ. અને ખાસ કરીને લાલાવદરના લોકોને એમ કહેવાય છે કે લાલાવદરના પ્રમુખ સરપંચ ઉપસરપંચ હશે, પરંતુ એવા વ્યક્તિ જઈને જો આવી વિભત્સ ગાળો આપે અને જો મકાનો પાડી નાખવાની ધમકી આપે તો બધા માટે શરમજનક કહેવાય કે તમે રેલીમાં શા માટે જાઓ છો, તમે મિટિંગમાં શા માટે જાઓ છો, તમારે અમારી મિટિંગમાં જવું પડશે. આવા દબાવ કરી અને એ લોકો તમને જે મકાનો પાડી નાખવાની ધમકી આપે તો તમારે બધાને જાગૃત થવું પડે. જો આ વસંતભાઈ ચાવડા એમ કહેવાય છે કે બાવસ વ્યક્તિ ગણાય, એને પોતે એમ વિચાર્યું કે મારી સમાજના વ્યક્તિને ગાળ દીધી, મારી સમાજના વ્યક્તિને બોલ્યા, પોતે જીવના જોખમે પણ આવેલા છે, બરોબર. ભરતભાઈ કાતરિયા છે, અમારા સંજયભાઈ બગડા છે, હું ભરત બારોટ, અમે અમારા પોતાનું જીવનું જોખમે શા માટે આવેલા છે? કેમ કે આ લોકો કોઈ પણ રીતે નડે એમ છે. અને એ લોકોએ આપણી સમાજને જે ખાસ કરીને બધાને ગાળો આપે છે, મા બેન સામે ગાળો આપે છે, મકાનો પાડી નાખવાની ધમકી આપે છે, તલવાર લઈને મારી નાખવાની ધમકી આપે છે, આવા લોકોને અમે કહેવા માંગીએ છીએ કે તમે તમારી મર્યાદામાં રહ્યો તો વધુ સારું છે. બાકી અમારા લોકો જેથી એમ કહે કે જેથી હથિયાર હાથમાં લેશે ને તેથી તમે એક પણ વ્યક્તિ દેખાશો નહીં. બસ આટલું જ કઈ વિનવું છો, તમે બધા જાગૃત થાવ. જય હિન્દ, જય ભારત.
મિત્રો વિશેષમાં જે વાત હતી એ સાથી મિત્ર કાંતિભાઈ, ભરતભાઈ અને અમારા એડવોકેટ સંજયભાઈ બગડાએ કરી. પણ મિત્રો કોઈ યારે આપણે ક્યારેય લાકડી લઈને કે તલવાર લઈ કે ધોકા લઈને બાંધવા જવાનું ન હોય, પણ સ્થાનિક લોકોને જયારે આ લોકો આપમાં ગયા હોય, પાપમાં ગયા હોય, ભાજપમાં ગયા, કોંગ્રેસમાં ગયા, અમારે કોઈ એક કે પાર્ટી કોઈ પણ વ્યક્તિગત નિસ્બત નથી. પણ જયારે એનો ઓડિયો ક્લિપ સમાજના લોકોએ અમારી સુધી પહોંચાડ્યા ત્યારે એવું થયું કે આ વ્યક્તિ ભાજપના જે પક્ષ છે એ આ ગુંડા જેવું વર્તન કરતો, છેલ્લી કક્ષાનું વર્તન કરતો અને બેફામ ગાળું બોલતો. જોકે એના પાટીદાર સમાજને કોઈ વ્યક્તિને વ્યક્તિગત ગાળું આપે છે, પણ એને પણ ન આપવી જોઈએ, કેમ કે એને ક્યાંક ને ક્યાંક એના સંસ્કાર છતાં થાય છે મિત્રો. એટલે લાલાવદરના કોઈ વ્યક્તિ એની યારે વાત કરવામાં રાજી નતા. ઓલો કે તું ફોન કર, ઓલો કે તું પકડ, કોઈ ફોન પકડવા રાજી નતા, એને વાત કરવા રાજી નતા, કેમ કે બેફામ ગાળો બોલી રહ્યો હતો. તો બેટા આયા લાલાવદરમાં તું જા ઉપસરપંચ છે અને સરપંચ છે, તો એ સરપંચ એની હારે તારે આવવું, તો તારી મુલાકાત આવ્યા છે બેટા, તારે ખરેખર આવવું જોઈએ. અને તું જે બેફામ વાણી વિલાસ કરતો હતો, કેમ કે જે બંધારણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ઘડ્યું છે એમાં દરેક ધર્મનો નાગરિક કે કોઈ પણ સમાજમાંથી બિલોંગ કરતો, કોઈ પણ કાસ્ટમાંથી બિલોંગ કરતો, એ તમામ લોકોને સ્વતંત્રતા આ ભારતના બંધારણ આપી છે. પણ તમારા જેવા જાતિવાદી અને તું એમ કહેતો મકાન ખાલી કરે એમ, એલા તું ભાઈ ભાન ભૂલ્યો અને જે કરી ખા. તને આની પેલા 6 મહિના આપણો આમનો સામનો થઈ ગયો હતો ફોનમાં, ત્યારે તને મેં મારી ભાષામાં સમજાવ્યો હતો અને હજી સમજાવવા જ આવ્યો છો. એટલે મહેરબાની કરી અને તું ઓલા દેવળિયા ગયો તો તેમ કહેતો હતો કે ફલાણાનો ભાણિયો છો, તો શું છે ભાણિયા? બધામાં ભાણિયા જ હોય ભાઈ, કોઈ ભત્રીજા ન હોય. એટલે તારી જે મર્યાદા છે મર્યાદા ચૂકતો નહીં. મોણપુર તું ગયો તો કે આવા જ રોડ બનશે અને મારા તો આમ તારું ગમે એવડું નામ હોય તારા આકાને પૂછી લેજે કે અમે હું સહી. હા બરોબર છે. તું જેની હવાએ ઉડશો ને એ અમને ફોન કરીને પૂછે કે ભાઈ આમાં ધ્યાન રાખજો, એટલે બીજી હવા કરતો નહીં. જે લોકસભામાં બે, વાહ ભાઈ વાહ, સાંસદ બે તો ભલે, મોદી સાહેબ આને બે તો ભલે, પણ અમે અડશું તો મૂકશું નહીં. એટલે મહેરબાની કરી અને તારું જે કાંઈ રોડના રસ્તા, જે કાંઈ ખોદકામ કર્યા, માટીના પૈસા તો કરી ખા, પણ ખોટી રીતે જો આવો વાણી વિલાસ કર્યો અને તું લાલાવદર ના હોય, આ ગરીબ કદાચ તું કે મજૂરી નહીં આવો તો હું તમને 10 દી મજૂરી સહી નહીં કરે. તારા બાપની પેઢી નથી ગ્રામ પંચાયત કેની લીધે હાલે છે ને, આ ભારતના બંધારણ હિસાબે હાલે. તારા બાપને સહી કરવી પડે. તું હું છો આ થકો એટલે જ જો તને મળવા માટે જ આવ્યા છે. અને કદાચ છતાંય એવું લાગશે તારા ઘરે આવશું તને મળવા, મારવા નહીં. આપણે કલમ થી મારવાનો. ભાઈ પોલીસ વાળાને તો પીઆઈ સાહેબ અમને તમને હેરાન કરવાનો શોખ નથી, પણ તમે ઓડિયો એટલે બેનથી કર્યું સાંભળે છે કે બેનો સાંભળીને કેવી ખરાબ ગાડી બોલો. અમારી આ મા દીકરો બેન દીકરો બેઠ્યું છે બેનો, અમને કોઈ એવી ઈચ્છા નથી કે અમે ઉગ્ર થાય ને આવું બોલી, પણ ના છૂટકેલી કહેવત છે ને મોઢામાં આંગળા નાખીને બોલાવે. ન બોલવું હોય પણ ક્યાંક ને ક્યાંક લોકો એમ કે આ વ્યક્તિ આ કર્યું તે કર્યું ફલાણું, અને તું તારી જે કઈ દાદાગીરી છે તારા સમાજ પૂરતું રાખ ભાઈ, તારા વ્યક્તિગત તો તેને ગાળું દેતું. અને ભાજપને પણ વિનંતી કરું કે આને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, આની પર એફઆઈઆર દાખલ થાય એટલે બિચારા સોરી હું છે ભાઈ ઉપસરપંચ, હા ઉપસરપંચ પાછળ કાઢી મૂકો અને આને દાડીએ ભેગો કરો એટલે ખબર પડે કે દાડી વાળા માણસો રહેવા શું થાય આપણી પોઝિશન. વાહ ભાઈ વાહ. વાણી વિલાસમાં બધા સાંભળી અને દુઃખ થયું છે બહુ, એટલે જ અહીંયા 12 વાગ્યાનો કોલ નાખવો પડ્યો. બીજે જવાનું હતું ને પણ તાત્કાલિક લાલાવદર નું ગોઠવાઈ ગયું ભાઈ, જવાનું બીજા જિલ્લામાં કાંઈક ને કાંઈક કામ માટે. પણ આજે આવ્યા છે એટલે વિશેષમાં ઘણા સાથી મિત્રો છે એ બોલશે,
પણ તારી લેંગ્વેજ ઉપર જે તે કટાક્ષ કરી છે અને મન ભાન પીસો ક્યું ઇંગ્લિશ કે દેશી ક્યું મળે ભાઈ લાલાવદરમાં બધું મળે બધું મળતો તું આંગળી કરો એટલે ખબર પડે તું આંગળી કરો જે સાંભળો ભાઈ એટલે જે ભાઈ પીતો હો ખાતો હો સાનો મનો ઘરે બોટલ લાવી અને પી લે અને હુઈ જા હવે નહીં બોલતો આવું અને આ તો તારી પર તકલીફ થવાની પણ હવે તને કદાચ એવું હું ધારાસભ્ય આગળ બની જિલ્લા પ્રમુખ બની તને હવે કાંઈ બનવા દેવામાં નહીં આવે કેમ કે અમે અમરેલીમાં છીએ મોટા ભાઈ વાહ ભાઈ વાહ ધ્યાન રાખજે સંજયભાઈ રેડી ને કાંતિભાઈ ખોટી વાત છે એટલે તારું જે કરી ખાતો એ કરી ખા અને છતાં પણ આમનો સામનો આપણે ક્યાં રેસ કે તો કયો ગામમાં જશું હા જય ભારત જય સંજય જય ભીમ વસંતભાઈ ચાવડા. વચનભાઈ સાવડા વાહ વચનભાઈ એ હજી બધું બાકી હવે જેને જે કહેવાનું હતું એ બધું કહી દીધું છે અને મારે જે કરવાનું હતું એ મેં કરી અને અત્યારે હાજર તમારી સામે ઊભો છું. આજે મારે દ્વારકા જવાનું પણ કાલે આ મોટીમાં થઈ ને એટલે પછી અહીંયા આવું. કાંતિભાઈ મને ઓડિયો મોકલા અને ફોન કર્યો મને ક્યાં કોક કેવો ચેતન ને ચેતન ધાનાણી છે લાલાવદરનો છે અને બહુ ગાડું બોલે થઈ ગઈ અને આપણા સમાજ વિશે પણ થોડીક બોલી ગયો છે એટલે ચાલો સાંભળી લઈએ. સાંભળ્યા પછી તો પહેલા તો મને એમ થઈ ગયું કે હાલું આ હિટલર શાહી જે ચાલતી હતી એમાં આ એક નવો પેદો માણસ ઉભો છે એને તો તાલુકા પર ગયા પછી એને એવું લાગતું હોય છે કે આ દેશ હું ચલાવું અને રાજાશાહીથી ચલાવું છું કે આ બધા મારા ગુલામ છે અને હું એને કવિજન કરવું પડે. અને પછી છેલ્લે એવું બોલ્યો કે ભાઈ આ જે તે સમાજના એ ભેગા એવા છે ને પ્લોટ લઈ લેવા છે ને મકાન લઈ લેવા છે તારા બાપની પેઢી નથી અને તારો બાપ છે ને વાહ ભાઈ રાજા નહોતો. બરાબર? આવજો. તારો બાપ રાજા નહોતો કે એને આ ગામ વસેવું હોય અને આ ગામના લોકોને એને આજીવિકા આપી હોય મકાન આપ્યા હોય તો તું આંચકી લે. બરાબર? એટલે મેં તરત એને ફોન કર્યો પણ પછી તો ખબર જ હોય ને કે ફોન ઉપાડાય નહીં નકર આપણે કોકની ખોતરી છે આપણી ખોતરાઈ જાય કેમ કે અમે પાછા બહાર ફરવાવાળા તકલીફ હોય દીકરી તો કે દીકરી ના દેવાય બહાર ભીડ પડે ને તો કાલે બહાર ભરા અને પાછી એક વસ્તુ તમને અમે કાલે બેઠા હતા ત્યારે વાત થઈ હતી અમારી બહાર ભરાની દીકરી જ્યાં ગઈ છે ને ક્યાંય રિહામણા નથી ગયા બાકી તમને બધાને ખબર એટલે આપણે એ વિષયમાં નથી પડતા. વાત એ છે કે આ નમૂનો જે બોલી ગયો છે એના વિરુદ્ધમાં એના સમાજના લોકોએ જે કઈ ગાળો ખાધી કે એને જે કઈ આ કાર્યવાહીઓ કરવી હોય જે કરવું હોય એ એનો પ્રશ્ન છે. કેજરીવાલને હાવ બનાવ્યો તો એ આપવાળાને જે કઈ કરવું હોય એ એનો પ્રશ્ન છે. પણ એને મારા સમાજ વિશે જે વાત કરી છે અને એને એવું વિચારી લીધું કે આ સમાજમાં હું આંગળી ખોઈ દઈ અને હું આને બધાને ગુલામ કરીને રાખી તો એ હલકાની મોટી ભૂલ છે. એટલે આ હું એટલા માટે આવ્યો છું કે આપણે હમણાં એની પાસે જઈ અને એને કંઈક તારે જેસીબી ત્રિકમ પાવડા સગારા મજૂરની જરૂર નથી અમે છીએ તારા હસ્તક તે જે મકાન કે પ્લોટ દેવડે હોય ને એ અમારે ખાલી કરી દેવા તું હાલ બાકી બધું આપણી પાસે એટલે તારા હસ્તક જે કઈ દેવડાવ્યું હોય એ આપણે ખાલી કરી દેવું ચાલ. બીજી વાત એ કે અમે અત્યાર સુધી ક્યારેય કોઈ પક્ષ કોઈ પાર્ટીનો વિરોધ નથી કર્યો કે કોઈનું સમર્થન નથી કર્યું. મારું કામ માત્ર સમાજને કામ લાગવાનું છે, કોઈ પક્ષ પાર્ટીનો વિરોધ કરવાનો નહીં. પણ આ અત્યારે સત્તા પક્ષનો પ્યાદો જે પોતાને કાંઈક સમજે છે તો હું આજથી આ મીડિયાના અને લાઈવના માધ્યમથી કહીશ કે આ નમૂનાને તમે જે તાલુકા પ્રમુખ બનાવ્યો છે એમાંથી કાઢીને નવરો કરી દો. અને આપણે જ અત્યારે અહીંથી હમણાં લેખિતમાં અહીંયા જે પીઆઈ સાહેબ આવ્યા છે
એને એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપીએ છીએ અહીંયા જ. અને જો એ ફરિયાદ દાખલ આજ સાંજ સુધીમાં નહીં થાય તો કાલથી હું ધરણા ઉપર બેસું. વાહ વસંતભાઈ વાહ. એટલે હમણાં ભરતભાઈએ વાત કરી એમ કે તને કઈ એવો વિચાર હોય કે હું અત્યારે તાલુકા પ્રમુખ છે, પછી જિલ્લા પ્રમુખ થાય, પછી ધારાસભ્ય થાય કે સંસદ સભ્ય થાય, તો હવે તું કાંઈ નહીં થાય, તું ઘરે જ રહી, કઈ ખાવાય નહીં દે. આજ સુધી અમે કે રાજકારણમાં કોઈની આડા નથી પીડ્યા, પણ આજથી તારી આડા 100% અને ગમે ત્યારે તું જ્યાં મળે ત્યાં તારું ગોઠવાય. એટલે મહેશભાઈ ચાવડાને મેં વાત કરું છું કે ભાઈ કાગળ ગોતી અને મને અત્યારે અરજી લખી દો અને આપણે આના પીએ સાહેબને આપીએ અને અરજી આપ્યા પછી ચેતનભાઈની મુલાકાત લેશું ને? હા લેશું. હાલો તો કરીએ. અત્યારે નહીં ઘડી ખમો. હાલો હાલો ભાઈ, હવે તમે કોણ કોણ? એક મિનિટ ખમો, એક મિનિટ. હા 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 સાંભળો. ઈ નહીં, આપણે શું કરવાનું? આપણા ગામમાં રહેવાનું. હા ઉભા રહ્યો 1 મિનિટ. ઉભા રહ્યો ઘડે ઘડે ખમો. તમે ઘડે તો ખમો. તમને વિનંતી કરું છું, હા મહેરબાની કરી વિનંતી કરું છું, હા. સરપંચને સાંભળી લો જે બોલું. હા નીચે બેસી જાઓ. આમ ભણવાની તો જો હું આજે હતું એ હાથે બહાર પડતો હતો. એ ગાડું ખાવાનું એ ખાધી એ ભૂલી જાવ છો. પછી ની વાત. હા વાત થાય છે. પહેલી વાર રાત્રે આવીને મન પડે એમ બોલી ગયો છે. પહેલી વાર રાત્રે આવીને કાંઈ એક્શન નથી. ભાઈ એના આગેવાન આપતો સમજી જાય. એક જણો બોલો ને સાંભળવા દો, પેલા સાંભળો તમે. હા એક પેલા એને સાંભળો, શાંતિ રાખો. હા સિમનભાઈ. વસંતભાઈ એક માં સાંભળો, ખાલી એક માં. મારા ગામનો સમાજ છે. મારો તમારો ગામનો નહીં, હું મારો તો બધાય નહીં, બધાય નહીં. મારો ગામ હું મારો તમે હું ગામમાં અત્યારે શીલા મારી દીધા 3 વાર આવીને સાંભળો ભાઈ ને સાંભળો. તમે હું તમારા સંબંધ રાખવા સારા હા તમે આ 3 ગામના ગામમાં બધે રહી છે. સાંભળો. હા ભાઈ ઘડીક તમે બન જાઓ. ગામવાળા એમ કહે છે કે 3 વાર આવીને ગાળું બોલી ગયો તો તમે હું ખીલા મારી દીધા એને? કોને ખીલા તો ઈ માર્યા જ હોય ને. હું તો ઈ આ માર્યા પછી એને મારી દીધા હોય તો નાના એકના પેટનો અત્યારે આવડે આની બધી એની મને ફોન કરવાનો હક નતો. બધા અમારી માથે શું છે? ઈ તમને ફોન કરે, મેં તમને ઈ તમને ફોન કરતા. હવે તમે એને ફોન કર્યો, તમે એને ફોન કર્યો, મેં કીધું ત્યારે કાલે કાલે તમને કીધું ફોન કરો કર્યો. તમારી ત્યાં પણ નથી, તમારે દલાલીઓ કરવી છે. એ ઉભા થાવ. નીચે બેસી જાઓ નીચે. બોલો વસંતભાઈ. બોલો અવાજ નહીં કરતા ટાઈમ બગાડવા. હાલો વસંતભાઈ બોલો. હા બોલો બોલો. હાલો બોલતા ને ભાઈ. અને ચોખ્ખી વાત
હું અહીંયા દલાલી કરવા નથી વાહ વાહ ભાઈ વાહ દલાલી કરવું ને એ મારું કામ છે કેમ કે મને કોઈ પક્ષ પાર્ટી હારે કઈ લેવા દેવા નથી. હું અહીંથી અમરેલીથી માંડીને 500 કિલોમીટર સુધી સમાજના કામ કરવા જાઉં છું ને તમે બધા જ બરાબર. ગામનો મુખી આપણો છે. આપણે આ ગામની અંદર આવીને આપણને તો બીજો ઘાસ થઈ જાય અને એ બેકાર લાગે. અને જો છતાં ઈવડો એ ભાઈ આપણો મુખી એમ કહે કે જવા દો તે જવા ન દેવાનો. આપણે ભાથે કમાઈ છીએ ને આપણે રોટલા ખાઈ છીએ. કોઈ નાલાયકના પેટનો ઘરના 5 દાણા નાખી જતો નથી. બરાબર. અને કદાચ આપણને એવું થાય કે આ મુખી નથી જોતો તો છે ને ડીડીઓમાં દરખાસ્ત આપી દો અને નવરા કરી દો. આવા મુખીઓની આપણે જરૂર નથી. વાહ ભાઈ વાહ બેકારી આપણે દલાલી ઉપર ને એવા મુખી આપણે નથી જોતા. હા અને હું તમને અહીંથી બાહેધરી આપીને જાઉં છું કે રાતે 3 વાગે આ દલિત સમાજને જ્યાં જરૂર પડે ને ત્યાં ફોન કરજો. 10 મિનિટમાં આવતી દિવસ વાહ વસંતભાઈ વાહ હવે દલાલોથી ચેતી જાઓ અને લડતા થઈ જાઓ. જેમ ભાઈએ વાત કરી ને આપણી પાસે કલમ છે પણ હજી આપણે 500 મહારોને ન ભૂલવા જોઈએ જે 28,000 ને કાપી નહીં ખાધા. વાહ ભાઈ વાહ જરૂર પડશે ને તો પાડી દેવું. બાકી હવે દલાલોની જરૂર નથી અને આવા નાલાયકોથી બીવાની જરૂર નથી. ગમે તેને જરૂર પડે તો જરૂર નથી. વાહ ભાઈ વાહ મિત્રો વિશેષમાં એ કહી દઉં કે મોટા ભાગે લોકોના કામ કરવા જાય ને એ તો બે જણ દેખાય બાયું આપણો ભાઈ જ્યારે તમને મોટા ભાગે અમને એવા સરપંચ હોય ને સરપંચ હોય કે ઉપસરપંચ હોય કે એની ઘરવાળી સરપંચ હોય મોટા ભાગે ઓળા જ હોય રબર સ્ટેમ્પ જ કેવા સરપંચ અમે કે જોયો નથી. બાબા સાહેબ ના નામ ઉપર અનામત ઉપર સરપંચ હોય એ પાછળ બેતો હોય અને વહીવટ કરવા વાળા આવા હોય ત્યારે ત્રણ વાળા બોલી જાય. બાકી તમારા કુમારી નથી. વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ અને પાછા અહીંયા આવીને એમ કે એને બોલાવું એટલે થૂક છે. કાલ અમે બે તો તમને રૂબરૂ મળ્યા તમે અમરેલી ત્યારે તમને કીધું તું કોલ કરો. તમારી કોલ કરવાની હિંમત નથી. તમે હું વાતું કરો ફોન કરવાની તેવડ નથી. સાંભળવાનું છે જોવાનું નથી સાંભળો ખાલી ફોનમાંથી અમને વાત કરાવો કેમ લાત કે હું થોડો સંબંધ બગાડું કાંઈ વાંધો એટલે તમારે સંબંધ ભલે બગડે. એક બેન 3.5 મારે ગયો તમારે સંબંધ વાહ ભરતભાઈ વાહ વાહ આપણો 1 મિનિટ આ સરપંચ એટલો મને એમ નથી કે મોભી કાઢી મૂકો. ભાઈ સરપંચ ન હોય અરે સાંભળો 50 સયુરું કરીને એને છૂટો કરી નાખો. આપણે આ સરપંચ ની જરૂર છે. અને કોઈ પણ ગામમાં હોય ઓડાને તો આજે નહીં વખતે સોમાં આવે ને કાલે નહીં ઓડાને કાઢો. ઓડો સરપંચ છે ને એ તમારા સમાજ આ ગંદકી જો આમાં સરપંચ છે આમ જોવ તો ખરા પાછળ અહીંયા પડ્યો નમૂનો ભાઈ પાછળ નમૂનો જ છે અહીંયા આ ગંદકી 5 વર્ષની કમાણી છે અહીંયા. તો શેવાડો વિસ્તાર છે લાલાવદર તો આગળ આવ્યું. તમને વાહ ભાઈ વાહ એટલે આપણે કાયદેસર હાલવાનું જ છે. કોઈ બિયાતા નહીં ભાઈ કોઈ તોપ નથી. હા હા બરાબર છે કુટુંબને હું આડો ઊભો. હા ભરત વાહ વસંતભાઈ વાહ એટલે કાયદેસર લડવાનું થાય. અને જો ભાઈ સાંભળો અમારા પાટીદાર સમાજ જો અમારા પોપટભાઈ કથિરિયા એ લાગણી થી આવેલા દલિત સમાજ જોડાયેલા જેને કીધું તમે તારે મેસેજ કરીને કાંઈ જણે લખ્યું કે પાડી દો આમ નહીં આમ પાડી દો. હા કલમથી એટલે સાંભળો ભાઈ એટલે મહેરબાની કરી અને છે ને ભાઈ જ્યાં ઝુંડ જ્યાં નુકસાની જતી હોય ત્યાં કોઈ દિવસ આવું નહીં ભાઈ. આપણી નુકસાની આપણે પેલા જોવાની દલાલી કરતો કરવા દો પણ તમારે તટસ્થતાથી રહેવું પડે ભાઈ. આ ભાઈ ને એટ્રોસિટી હતી આ ભાઈ ને હાકતો ને તમને ભાઈ પછી મારી ભાઈ ને હાકવા પડ્યા. આ તો લાલાવદર નો હીરો છે હીરો. બનાવી દો પેલ નથી પાડતા હીરો છે ગામનો હીરો છે. એટલે છે ને ભાઈ આપણે નીકળી અને કાયદેસર હવે મરણીયો માણસ છે. જેને જે કરવું હોય ને એ કરે. જય ભીમ. આવો આવો જય ભીમ તું ઉભો થા મારો ફોન હાથ ઉભો રહે વસંતભાઈ નો છે ઉભો રહે ઘડીક જાઓ. નહીં રહી જાય આપણા જે સરપંચ છે આપણા સમાજના હા જાવ છું પણ નિરાત રાખો ને ભાઈ તમે નિરાત રાખો બધા કરે. એક અનુસૂચિત જાતિના સરપંચ એટલે આપણે જે 5-6 જણા પાકી આવ્યા હતા ને બરોબર
એટલે આ સરપંચ બહુ પેલા ભાઈ ક્ષેત્રની તરફેણી કરતા હતા એટલે મારે બોલવું પડે છે વધારે. જો કે એ પરિવારનું નામ મને નથી આવડતું, કોણ પરિવાર છે, દલિત સમાજ જ છે, 99.99%. એ લોકો આખા ઘરને વંશ રાખીને બેઠો છે અને સારી રીતે હીન પણ છે. કદાચ એવો કોઈ પરિવાર બહાર આવે તો એની પર ફરિયાદ કરવા તમને કાંઈ તકલીફ નહીં થાય. અમારી પાસે આવો. એ આખા પરિવારને જવાન દીકરીની ઉપર પણ ખરાબ નજર કરે છે. છેલ્લા મહિના દિવસથી આવા અમારી પાસે ઇનપુટ છે અને આજના તો એકદમ તાજા ન્યૂઝ છે કે ભાઈ આ રીતે ગામમાં આવું પણ એ કરી રહ્યો છે. સરપંચ આપણો જે કાંઈ શેતન નામ છે ધાનાણી, બરોબર. એટલે કોઈ બીતા નહીં, ખાનગીમાં અમને ફોન કરો. તમારી ઇમેજ કદાચ થતું હોય કે અમે જાહેરમાં કહી તો અમારી ઇમેજ ખરાબ થાય. એટલે અમારા નંબર છે, અમને ખાનગીમાં ફોન કરીને કહો કે અમને આ હેરાન કરે છે, કાંઈ તમે પૈસા લીધા હોય એની પાસેથી 25,000 રૂપિયા અને દબાવીને કદાચ તમારું શોષણ કરતો હોય તો અમને કહો. કારણ કે આખા ગુજરાતની અંદર આવી મેટર એક સિસ્ટમ ચાલુ જ હોય છે કે ભાઈ વ્યાજમાં પૈસા લ્યો કે ઉછીના લ્યો, પૈસા ન થાય ને એટલે ઘરમાં હાથ નાખે. એટલે આવું કંઈ પણ હોય અને કોઈ દબાતું હોય, કંઈ બીતું હોય તો કહેજો કે આ ગામની અંદર એક પરિવારને આ શેતન આવું પણ કરી રહ્યો છે. એવો અમારી પાસે કાયદેસર એવિડન્સ સાથેના પ્રૂફ છે. બસ એટલું. જય ભીમ, નમો બુદ્ધાય. ભાઈ સાંભળો. હા, જો ચાલુમાં હમણાં એક વાત મળી કે બીજી સમાજના અમુક નમૂનાઓ જે એની ભેગા આવ્યા હતા ને એને આ લાઈવના મીડિયાના માધ્યમથી કહું છું કે હળવા રહેજો, લોટ બંધાતા વાર નહીં લાગે. 15 નમૂના છે એવી. 15 હોય કે 35 હોય આપણે અને કાલે જે આ દલાલીઓ કરવા રાતે આવ્યા હતા એની મને ખબર છે. 15 પાછા જેલ નહીં કાપે, અમે પણ જેલે કાપી લેવું. સાંભળો. રાતે જે આવ્યા હતા ને દલાલીઓ કરવા એને કહી દેવાનું આ લાઈવ મીડિયાના માધ્યમથી કે જયારે ટપકી જાવ ને ત્યારે આ સમાજ ખંભો દે, પાર્ટી ખંભો નહીં દે. બરાબર. એ શું આવશે ખબર? ભાઈ ધારાસભ્ય ભાઈની ગુજરી ગયા હતા એટલે બેસણામાં આવે. આશ્વાસન આપવા આવ્યા હતા. એવા આશ્વાસનથી કાંઈ નહીં થાય. તારો બાપ આ ભેગો હોય છે ને તો બધું હાલ છે. બરાબર. એટલે પાર્ટીની જે ઓલા સંપલે તમે બહાર નથી રહેવા દીધા પણ છતાં એમને ખબર કોણ કોણ કરી ગયા એને ખાસ કહેવાનું કે હળવા રહેજો, નગર હવે તમને મૂકવામાં નહીં આવે. ભલે તમે સમાજના રહ્યા, કેમ કે દલાલોને જાહેર નહીં કરીને ત્યાં સુધી આ નાલાયકના પેટના સુધરશે નહીં. એટલે હવે તમે બધા જાહેર થયો. ઘણી ચર્ચાઓ કરી. હા, એ જ કહી દીધું. એ તો કીધું વરાળું કાઢીએ પણ હવે મારા એક વરિષ્ઠ નામ અત્યારનું હોય. નામ વેપાર નામ ઓલામાં હોય. ત્યાં સુધી મહેશભાઈ ગરજી લખી લે અને આપણે બધા સહયોગ કરી નો કરે તો ઘરે ઘરેથી લઈ આવી દઉં. સહયું ભાઈ નો કરે તો ઘરે ઘરેથી લઈ આવી દે. કાર્યકરોને કેમ ઉપયોગ થવો, સમાજના કાર્યકરોને કેમ ઉપયોગ થવો, કાર્યકરો સમાજને કેમ ઉપયોગ થાય, ગામને કેમ ઉપયોગ થાય, એવા વિચાર સાથે અમારા પરમ મિત્ર અને વડીલ એવા બોધિસ્ટ વિનોદભાઈ બધાને જય ભીમ, નમો બુદ્ધાય. પેલા તો બધા શાંત થઈ જાવ. આપણે જે કાંઈ આયોજન કરવું છે ને, જે કાંઈ કાર્ય કરવું છે ને એનું આયોજન કરવું એમ શીખવાનું. પછી આપણે ઓલું આમ કે છે, ઓલું આમ કે છે, એમાં મજા નથી. મારું કઈ પેલા તો મારે એ કહ્યું છે કે જે ભાઈએ ફોન એનો રિસીવ કર્યો અને સાંભળ્યું એને ખબર ન હોય, એને જે જાતિ શબ્દ બોલ્યો, ગાળો બોલ્યો, છતાં આપણો એક શબ્દ સાંભળ્યો. એક જ ભાજપમાં આવ્યો હતો. એનામાં કુમારી એટલે એ કયો ને એટલે અથવા તો નામ સાહેબ એ જ્યારે ઘટના બની એ જ રાત્રે આવીને જે લોકો હતા એને તરત જ એ સેકન્ડે એટ્રોસિટી દાખલ કરવી જોઈએ. આ લોકો તો આપણી સાથે જ છે, ભરતભાઈ છે, કાંતિભાઈ છે, અને બધા તમારી સાથે છે, પણ તમારામાં કેમ એવો કોઈ ઝોન નથી? તમને કેમ આ વસ્તુ ખટકી નહીં કે ભાઈ કેવા કેવા શબ્દો બોલો, કેવી ગાળો દીધી? મને હું જ્યાં સુધી સાંભળ્યું ત્યારે યશભાઈ છે એ અમને કાકા થતા હતા, કાકા, અને આ એનો ભત્રીજો હતો. છતાં એ મા બેન અમે ગાયું ભાગતો, પણ છતાં એ માણસે એક શબ્દ નથી. કેટલો આનો ખોફ હશે એ આ બધા આપણે જોવું જોઈએ. હવે આ જો સામાન્ય માણસ છે, એ સામાન્ય માણસ છે, જોઈએ આપણી ઉપર એટલો ખોફ રાખતો હોય તો આના આકાઓ અને આ જે પાર્ટી આપણી ઉપર કેટલો ખોફ રાખતી હોય. એટલે બધાએ એકતા રાખીને અંદરો અંદર વિવાદ કર્યા વગર
વસંતભાઈએ જે કીધું કે આજ સાંજ સુધીમાં જો એટ્રોસિટી એક્ટ એના પર દાખલ નહીં થાય તો કાલે એ અનશન ઉપર ઉતરશે, કાલે એ ઉપવાસ ઉપર ઉતરશે અને તમે આખું લાલાવદર એની હારે હશો એવો મને બધા કહો. આખું લાલાવદર એની હારે હશો. પછી કાલે 2-3 કોઈ આવીને એમ કે ભાઈ આમ કરવું છે ને પેલું કરવું છે ને આ કરવું, આપણે એને સાચી લેવાના નથી. આખી સમાજ ઉપર કલમ છે, એને આખી સમાજને ગાળો દીધી છે, જાતિ વિરુદ્ધ શબ્દ બોલ્યો છે. એટલે એને માફી માંગવાથી આપણું આ પૂરું થાય એવું છે નહીં. એટલે એક વખત જો આને સારો સબક મળે તો બીજો કોઈ આવતા એ વિચાર કરે કે આ લોકોને બતાવવા સારા નથી. આપણે બાબા સાહેબને માનવા લોકો છીએ, આપણે સંવિધાનને માનવા વાળા લોકો છીએ, પણ જો મોઢામાં આંગળા નાખીને કોઈ બોલાવતું હોય તો આપણે એને પેનથી જવાબ આપવો છે અને એને બેન્ડ વાળવા પડશે. એટલે બધાય કાલે આજ સાંજ સુધીમાં જો એટ્રોસિટી એક્ટ એના પર દાખલ ન થાય તો કાલે 11 વાગે બધા અમરેલી આવજો. અમે પણ બધા સાથેથી આપણે બેસી જઈશું. કારણ કે આ આપણી જાતિનો આપણો પ્રશ્ન, જાતિ વિરુદ્ધ જે બોલો છે, આપણી મા બેનને ગાળો દીધી, લખીને આપ્યા ચિઠ્ઠીમાં લખીને આપ્યા જીગા પાસે છે. એકતા રાખીને કાલે બધાએ વસંતભાઈને, ભરતભાઈને અમે લોકો જે આવ્યા એને સપોર્ટ કરીને હેઠા બેવો ને બધા હું ઉભા એટલે 3 મહિના 90 દિવસ તો કન્ટિન્યુ આ થવું જોઈએ, કાયદાનો ભંગ ન થાય એવી ઘણી બધી હાલો વસંતભાઈ. બોલો કીધું વસંતભાઈ ને બીજી વધારે મને એકલી સિટીમાં નામ કોઈની શરમ નહોતી. મેં એને મને સીધો બોલાવીને એને મારી પાસે માંગી લીધી, કાકા મારી ભૂલ થઈ. હું સમાધાન જ હતો. કાયદેસર નીકળી ભાઈ કે હું તમારી નામ લખાવી બીજી અરજી આપી સંબંધ બધા પેલા ના જાય પણ ના જાય કામ આવશે, બીજું કોઈ નહીં કોઈ હા નહીં ખાલી જાય તમને તમારી ના થાય તકલીફ નથી, નાચ જ કામ આવી છે, બીજો કોઈ નહીં કામ આવે. અમે બધાના વારા કાઢ છે, આજ ને તમારું હક થાય, કાલે ઓલા ને કરવું થાય, એ કોઈને નહીં મૂકે. એટલે મારી તમને વિનંતી છે ભાઈ સાહેબ કે સમાજને સાથ આપો તમે, તો સમાજને
બધાની સહી લેવી છે અને ઘરે ઘરે જઈને લેવી પેલી હું કરી પાણી મંગાવ્યું ગામમાં ફૂટલા બધા વાલજીભાઈ ટુકડ લગતું અહીંથી બધી લાવો આપણી ચાઈ હાલો સહયોગ કરવા જે લોકો પિતા ન હોય ને આવા લુખાઓથી સહયોગ કરવા આવજો બાકી નહીં આવજો ફેરવી દો હાલો ફેરવી દો હાલો લાઈવમાં સાહેબ હા લાઈવમાં કરો સહી કરો હા ભલે તમતારે 50 ને 60 ભલે સહી થાય કરો તમતારે ચાલો